નમસ્કાર સૌ મિત્રોને 19 એપ્રિલ 2019 અને આજના ગુજરાતી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હું મુકેશ ડેરવાળિયા હાર્દિક સ્વાગત કરું છું. અને જી હા મિત્રો, અમારો વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું ન ચૂકતા અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હો અને અત્યાર સુધી અમારી એજ્યુ સફર ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી અને બાજુનો એક બેલ આઇકન છે તેને પ્રેસ કરી દેજો, કારણ કે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં મળતી રહે અને તે પણ એજ્યુ સફર જ્યારે ફ્રી ઓફ કોસ્ટ બધા જ વિડીયો આપના માટે અવેલેબલ કરાવે છે તો અમે બનતી હેલ્પ કરતા રહીશું. તમે અમને કોમેન્ટ સ્વરૂપે તેનો પ્રતિસાદ આપતા રહેશો. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. અને આજના દિન વિશેષમાં જોઈએ તો 19 એપ્રિલ એટલે કે ચાર્લ્સ ડાર્વિનનો આજે નિર્વાણ દિવસ છે. જી હા મિત્રો, મેં તમારી પાસે કોમેન્ટ બોક્સમાં જવાબ માંગ્યો હતો કે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા કોણ છે, તેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપશો. તો મિત્રો, સાપેક્ષવાદ એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને E = mc નો વર્ગ, આવું બધું ઘણું બધું કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું. સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યા બાદ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર એવા ચાર્લ્સ ડાર્વિનનો 19 એપ્રિલે નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ ઇંગ્લેન્ડમાં 12 ફેબ્રુઆરી 1809 ના રોજ થયો હતો. બાળક ચાર્લ્સ ડાર્વિનની જીવજંતુનું સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદ્ભુત હતી. તો મિત્રો, અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. અને મહાન વિભૂતિ ગણી શકાય એવા ચાર્લ્સ ડાર્વિનને આજે પણ 200 વર્ષ થયા પછી પણ વિશ્વના વિજ્ઞાન પ્રેમીઓ તેમને યાદ કરે છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો અને 19 એપ્રિલ 1882 ના રોજ તેમનું અવસાન થયું. ત્યાર પછી જોઈએ તો ભારત લેવલના સમાચાર. નવી દિલ્હીમાં લવચિક શહેર એશિયા પેસિફિક એટલે કે RCEP 2019ની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. તે એશિયા પેસિફિકના શહેરો અને પ્રદેશો માટે નવીનતમ ઉકેલો પૂરા પાડશે, જે આ હાલમાં સમિટ યોજાઈ રહ્યું છે દિલ્હી મુકામે તે. અને સ્થાનિક સરકાર અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન નવી દિલ્હી ભારતમાં સ્થિરતા માટે આ આયોજન કરવામાં આવશે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો કે રીસાયલન્ટ સિટી એશિયા પેસિફિક 2019 નું આયોજન હાલમાં દિલ્હી મુકામે થઈ રહ્યું છે. તો અહીં વાત આવે છે દિલ્હીની. તો આપણે દિલ્હી ઉપર પણ થોડુંક ડોક્યુ કરીએ તો દિલ્હીની વાત કરીએ તો આ છે દિલ્હીનો મેપ. અને તેને આપણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ, નેશનલ કેપિટલ યુનિયન ટેરેટરી. તો એ દિલ્હી અને તેની સ્થાપના પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાણી છે. 1911માં આ દિલ્હીની સ્થાપના થઈ એવું કહેવાય છે. અને દિલ્હીની આસપાસનો વિસ્તાર જોઈએ તો અહીં ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ અને મહત્વના કેટલાક સ્થળો. તો અહીં દિલ્હી વિશે પણ તમે ખાસ યાદ રાખજો. દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ કોણ છે તેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને દિલ્હી જે વિધાનસભા ધરાવે છે એના અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ દિલ્હીના હાલના રાજ્યપાલ કોણ છે એનો જવાબ તમે મને અચૂક કહેશો. અને આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો રાષ્ટ્રીય સ્તરે નિયત યોગદાન NDC અને 2016નું નવું શહેરી એજન્ડાનું મિશ્રણ પ્રદાન કરશે આ સમિટ. ત્યાર પછી આગળ જોઈએ તો 2020માં સાઉદી અરેબિયામાં G20 સમિટનું આયોજન કરાશે. અને પરીક્ષાની દ્રષ્ટિએ G20 સમિટ સૌથી અગત્યનું છે. એનું કારણ શું છે? કારણ કે એ મોટા ભાગની વસ્તીને કવર કરી લે છે અને મહત્વના નિર્ણયોની અસર સમગ્ર વિશ્વ ઉપર પડતી હોય ત્યારે આવા G20 સમિટ ઉપર આપણી ખરી નજર હોવી જોઈએ. તો સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ છે, એ ખાસ યાદ રાખજો. સાઉદી અરેબિયામાં જ્યારે આયોજિત થઈ રહ્યું છે G20 સમિટ ત્યારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ છે. અને G20 સમિટનું આયોજન એ રિયાધમાં જ થવાનું છે. અને અરેબિયામાં, સાઉદી અરબમાં આ પ્રથમ G20 સમિટ હશે ત્યારે હું તમને તેના લોકેશન ઉપર લઈ જાઉં તો સાઉદી અરેબિયા અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો
સાઉદી અરેબિયા, અને સાઉદી અરેબિયાની કેપિટલ શું છે તે અહીં તમે જોઈ શકશો, રિયાધ. અને તેની એક બાજુ ગલ્ફ ઓફ ઓમાન એટલે કે ઓમાનની ખાડી અને પર્શિયન ગલ્ફ એટલે કે પર્શિયન ખાડી આવેલી છે. આ બાજુ લાલ સમુદ્ર રાતો સમુદ્ર આવેલો છે. તો 3 બાજુ, આ બાજુ સમુદ્ર અને વચ્ચે છે સાઉદી અરેબિયા. તેની રાજધાની ખાસ યાદ રાખજો, રિયાધ. અને કુવૈત આજુબાજુના આ ખાડી દેશો છે, ત્યાં કણે પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે, એટલે અહીં પેટ્રોલિયમ પણ સસ્તું હોય છે. તો G20 સમિટનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે સાઉદી અરેબિયાના રિયાધમાં. આપણે કરંટ અફેર ઉપર ફરીથી આગળ જઈએ તો ગયા વર્ષે G20 સમિટ ક્યાં આયોજિત થયું હતું? બ્યુનસ આયર્સ. અને તે ક્યાં આવેલું છે? આર્જેન્ટિનામાં. તો આર્જેન્ટિનામાં ગયા વર્ષે G20 સમિટનું આયોજન થયું હતું. તમે અહીં વાંચી શકશો, G20 આર્જેન્ટિના 2018 અને બ્યુનોસ આયર્સ. અને તેમાં આપણા વતી પણ અહીં તમે જોઈ શકશો નરેન્દ્રભાઈ મોદી, આપણા PM, એ પણ આમાં જોડાયા હતા, ભાગ લેવા ગયા હતા. તો હવે આવે છે નેપાળ. તો નેપાળ USA માંથી પ્રથમ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલ્યો છે. અહીં વાત આવે છે પ્રથમ ઉપગ્રહ. નેપાળ એવો દેશ બન્યો છે કે જેણે પ્રથમ ઉપગ્રહ USA માંથી, અમેરિકામાંથી અવકાશમાં લોન્ચ કર્યો છે. અને નેપાળે સફળતાપૂર્વક તેના પ્રથમ ઉપગ્રહ નેપાળિટ 1 અવકાશમાં અંતરિક્ષમાં મોકલ્યો છે. અહીં ખાસ નામ યાદ રાખવા જોગ, નેપાળિટ 1 નેપાળનો પ્રથમ અવકાશ સેટેલાઇટ. અને નેપાળી વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ ઉપગ્રહ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી એટલે કે વર્જિનિયાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આ એક નિમ્ન વર્ગનો ઉપગ્રહ છે અને પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર દૂર રહેશે. નેપાળના હાલના વડાપ્રધાન કોણ છે? KP શર્મા ઓલી, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. અને નેપાળની રાજધાની શું છે? કાઠમંડુ. તો અહીં વાત આવી મિત્રો કે અમેરિકાના વર્જિનિયા મુકામેથી નેપાળે પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો. તો આપણે મેપમાં જોઈએ તો અહીં તમને જોવા મળશે વર્જિનિયા. અહીં વર્જિનિયા અને આ USA નું એક શહેર છે. તો અહીંથી નેપાળ દ્વારા પ્રથમ સેટેલાઇટ લોન્ચ કરાયો છે વર્જિનિયાથી. તે તમે ખાસ યાદ રાખજો. અને આજે ગૌરવ લેવા જેવી વાત એ પણ છે કે 19મી એપ્રિલ 1975 ના રોજ ભારતે પણ પોતાનો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ અવકાશમાં તરતો મૂક્યો હતો. તો આજના દિન વિશેષને એ પણ તમે ખાસ યાદ રાખજો. ફરીથી હું તમને એ વાત વણી લઉં છું કે જ્યારે નેપાળે પોતાનો સેટેલાઇટ લોન્ચ કર્યો છે તો ભારતનો પ્રથમ ઉપગ્રહ નામ તો આપણે સૌ જાણીએ છીએ, આર્યભટ્ટ. કઈ તારીખે લોન્ચ થયો હતો? 19મી એપ્રિલ 1975માં પરીક્ષામાં પૂછાય છે. અને કોની મદદથી આપણે આ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો? આપણે મદદ લીધી હતી રશિયા દેશની મદદથી આપણે આ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. ત્યાર પછી આપણે કરંટ અફેરમાં આગળ જઈએ તો આવે છે મુકેશ અંબાણી, એટલે કે વિશ્વના 100 સૌથી પ્રતિભાશાળી લોકોની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂક્યા છે મુકેશ અંબાણી. વિશ્વના નેતાઓ, ટાઇટનના કલાકારો અને જૂના ચિહ્નો સૌથી વધુ પ્રતિભાશાળી અગ્રણીઓના યાદી નામકરણ પ્રકાશિત થયું છે. અને તેની અંદર આ મુકેશ અંબાણીનું સ્થાન 100 વ્યક્તિઓમાં સમાવિષ્ટ થયું છે. અને જેની અંદર ભારતના અરુંધતી કાજુ અને મેનકા ગુરુસ્વામી, તેમનું પણ આ 100 વ્યક્તિઓની પ્રતિભાશાળી જે વ્યક્તિઓ છે એની યાદીમાં નામ સમાવિષ્ટ થયું છે. તો પરીક્ષામાં ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા વ્યક્તિનું 100 પ્રતિભાશાળી યાદીના લિસ્ટમાં સમાવેશ થતો નથી? તો આવા 3 ઓપ્શન બનાવી શકે અને એક વ્યક્તિ ન પણ હોઈ શકે. તો 3 વ્યક્તિના નામ યાદ રાખજો, મુકેશ અંબાણી, અરુંધતી કાજુ અને મેનકા ગુરુસ્વામી. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે 18 એપ્રિલ એટલે કે વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. આને આપણે અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ હેરિટેજ ડે તરીકે 18મી એપ્રિલને ઉજવવામાં આવે છે.
વર્લ્ડ હેરિટેજ ડે અથવા તો વિશ્વ વિરાસત દિવસ અથવા તો વિશ્વ ધરોહર દિવસ આવા શબ્દો વપરાય છે. તો જેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે આજના દિવસને વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ. ત્યાર પછી જોઈએ તો એ જ બાબતે એપ્રિલ 1982 ના રોજ ICOMOS દ્વારા કરવામાં આવી હતી. અહીં શબ્દ આવે છે, ટૂંકાક્ષરી આવે છે ICOMOS એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સિટીઝ. તો એનું ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખજો. અને આની સ્થાપના ક્યારે થઈ હતી? 1965 ના રોજ. અને અહીં આપણે મેપમાં પણ જોઈએ વાત તો નેપાળ દેશ, જ્યારે તાજેતરમાં નેપાળ દેશે પોતાનો સેટેલાઇટ લોન્ચ કર્યો છે, તો નેપાળ દેશ અહીં તમે જોઈ શકો છો ભારતની જે હિમાલય સરહદ છે એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે ફેલાયેલી જે આ ગિરિમાળા છે એનો દેશ એટલે કે નેપાળ. તમને અહીં હું થોડુંક ઝૂમ આઉટ કરીને દેખાડું એટલે તમને ભારતના લોકેશનમાં ખાસ ખ્યાલ આવશે. અને પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાય છે નેપાળ દેશ સાથે કયા કયા રાજ્યની સરહદ અડે છે, એવું પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો અહીં નેપાળની રાજધાની શું છે? તો હમણાં વાત થઈ આપણે કાઠમંડુ. અને એના વડાપ્રધાન કોણ આવ્યા હતા? KP શર્મા ઓલી. તો અહીં તમે જોઈ શકો છો તો અહીંયાથી આ રીતે આ નેપાળ દેશ છે. નેપાળ અહીં સરહદ છે ભૂટાન દેશની અને અહીંયાથી ભારત દેશ છે એ છતાં પણ અહીંયા પૂર્વ રાજ્યો સાથે સંકળાયેલો છે. તો અહીં વાત આવે છે નેપાળ દેશની. તો વિશ્વનું સર્વોચ્ચ શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવેલું છે. પણ તમારા માટે એક પ્રશ્ન, ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે અને તેની ઊંચાઈ કેટલી છે તે મને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આપણે આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. મેં તમને પૂછેલા પ્રશ્નો એ તમને પણ ક્રિએટિવ રાખશે અને તમારા નોલેજમાં વધારો કરશે. એ હેતુથી વચ્ચે વચ્ચે હું તમને પ્રશ્નો પૂછતો રહું છું અને તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ.